Aspiring Gamers, welcome back to Major Chemistry. આજે આપણે સ્ટેરોઇડ્સ એન્ડ હોર્મોન્સ MSc Sem 3 યુનિટનો લાસ્ટ ક્વેશ્ચન જોઈશું, વિચ ઇઝ સિન્થેસિસ ઓફ ટેસ્ટોસ્ટેરોન. ઓકે, અહીંયા મેં તમને જેમ પહેલાં કીધું હતું કે આ જે ક્વેશ્ચન છે એ 3.5 માર્ક્સની અંદર પૂછાય છે. તો એટલે મેં 3.5 માર્ક્સના અકોર્ડિંગ ફક્ત તેનું મેકેનિઝમ દર્શાવ્યું છે, એક ફંક્શન આપ્યું છે, એની લાઈન આપી છે. એક્સ્ટ્રાનું કંઈ પણ થિયરી મેં એડ કરી નથી. પણ પ્રોજેસ્ટેરોનમાં મેં જેવી રીતે સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કર્યું હતું, એવી રીતે તમારે આને ડિસ્ટ્રીબ્યુટ કરીને લખવાનું છે. તો ખાસ તમે તમારી રીતે નોટ્સ બનાવજો. જો તમને ના સમજ પડે તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો, હું તમને હેલ્પ કરી દઈશ. ઓકે, યાદ રાખજો કે ટેસ્ટોસ્ટેરોન છે, પ્રોજેસ્ટેરોન છે, કોર્ટિસોલ છે, એ બધાના જે સિન્થેસિસ છે એ 3.5 માર્ક્સમાં આવી શકે છે. તો એ સમયે તમારે થિયરી લખવાની રહેતી નથી. ઓકે, પહેલી લાઈન શું છે કે ટેસ્ટોસ્ટેરોન છે એ પ્રાઇમરી મેલ સેક્સ હોર્મોન છે. પ્રોજેસ્ટેરોન હોય તો એ ફિમેલ છે. ઓકે, આનું જે ફંક્શન છે એ શું કહે છે કે મેન્સની અંદર એ સેક્સ ડ્રાઈવને રેગ્યુલેટ કરે છે. તેનો બોન માસ છે, ફેટ ડિસ્ટ્રીબ્યુશન, મસલ માસ, સ્ટ્રેન્થ, એ બધાને રેગ્યુલેટ કરે છે. અને એ સિવાય બીજું શું કામ કરે છે તો આરબીસી અને સ્પર્મ છે એને બનાવે છે, એના મેન્ટેન કરે છે. ઓકે, અહીંયા આપણે સ્ટ્રક્ચર જોઈ લઈએ તો ટેસ્ટોસ્ટેરોનનું સ્ટ્રક્ચર આ ટાઈપ છે. જો તમે અહીંયા H છે એને રિમૂવ કરી લો અને CH3 લખી દો તો તે બની જશે પ્રોજેસ્ટેરોનનું સ્ટ્રક્ચર. તમારે ફંક્શન અને સ્ટ્રક્ચરને પાક્કા યાદ કરવાના છે, SQમાં પૂછાઈ શકે છે. ઓકે, SQની અંદર બંનેનું ટેસ્ટોસ્ટેરોનનું અને મે બી કોર્ટિસોલનું પૂછી લે અથવા પ્રોજેસ્ટેરોનની સાથે પૂછી લે તો તમને સ્ટ્રક્ચર આવડવા જોઈએ. આ યુનિટની અંદર આ ખાસ ધ્યાન રાખવાનું છે. મેકેનિઝમની વાત કરીએ તો મેકેનિઝમમાં અહીંયા કોલેસ્ટેરોલ છે આપણી પાસે. કોલેસ્ટેરોલની અંદર જ્યારે આપણે Ac2O અને Br2નું રિએક્શન કરાવીએ અથવા એમને એડ કરીએ છીએ તો આપણાને કોલેસ્ટરાઇલ એસિટેટ ડાયબ્રોમાઇડ મળે છે. અહીંયા જે ડબલ બોન્ડ હતી એ તૂટી ગઈ છે અને બ્રોમિનનું એડિશન થયું છે અને અહીંયા એસિટિલિન ગ્રુપનું એડિશન થયું છે, એસિટાઇલ ગ્રુપનું એડિશન થયું છે. હવે આપણે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડને વાપરીને તેનું ઓક્સિડેશન કરાવીએ છીએ. અહીંયા શું થાય છે કે આપણી જે આ રિંગ ઓપન હતી એ ક્લોઝ થઈ જાય છે, એક 5 મેમ્બર્ડ રિંગ આપણને મળી જાય છે. અને એકચ્યુઅલી આપણે એવી રીતે યાદ રાખી લઈએ કે આ જે છે આટલું રિમૂવ થઈ જાય છે અને આ 5 મેમ્બર રિંગની અંદર અહીંયા આવીને ડબલ બોન્ડ O જોડાઈ જાય છે. મૂવિંગ ફર્ધર, આપણે જ્યારે એનું ZnHAC સાથે હાઇડ્રોલિસિસ કરાવીએ છીએ તો આપણાને ડિહાઇડ્રોએપ્લાન્ડોસ્ટેરોન મળે છે. ડિહાઇડ્રોએપ્લાન્ડોસ્ટેરોન, ટફ નામ છે. ઓકે, એમાં જ્યારે આપણે Ac2O અને NaC3H7OH સાથે તેની પ્રક્રિયા કરાવીશું તો ફર્ધર આપણાને નવું ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ મળશે. એનું જ્યારે આપણે ફર્ધર રિએક્શન કરાવીએ છીએ વિથ PHCOCl. જો અહીંયા શું થયું, ડબલ બોન્ડ O હતું. ઓકે, એ ડબલ બોન્ડ Oનું અહીંયા OH થઈ ગયું છે. અહીંયા H નહીં આવે, અહીંયા EC આવશે. હવે એનું PHCOCl સાથે આપણે રિએક્શન કરાવ્યું તો અહીંયા જે આપણું હાઇડ્રોજન હતું એની જગ્યા COPH આવી જશે. ફાઇનલી આપણે એનું ઓપેનર ઓક્સિડેશન કરાવીએ છીએ ત્યારે આપણાને લાસ્ટ ઇન્ટરમીડિયેટ મળે છે એન્ડ ધીસ ઇઝ ધી ફાઇનલ પ્રોડક્ટ, આપણું ટેસ્ટોસ્ટેરોન. અહીંયા OCOPH છે એનું OH થઈ જાય છે, ટેસ્ટોસ્ટેરોન મળે છે. ઓકે, સો ધીસ ઇઝ ઇટ ફોર ધી ટેસ્ટોસ્ટેરોન. તમે થિયરી એડ કરી શકો છો. લેટ્સ લર્ન ઇટ ટુગેધર. એન્ડ આપણો સિલેબસમાં સિન્થેસિસ ઓફ એસ્ટ્રોન અને બાયોજેનોસિસ ઓફ સ્ટેરોઇડ્સ રહી જાય છે, જેને આપણે નેક્સ્ટ કવર કરવાની ટ્રાય કરીશું. અને આપણો જે નેક્સ્ટ વિડીયો હશે એની અંદર આપણે ન્યૂ યુનિટ સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ.